ગાઈસ, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો। અને કાલે નાઇટ આપણે કરી હતી હલ્દી ગાડીમાં, તમે જોઈ શકો છો રામદેવ ઢાબા હશે ત્યાં આપણે નાઇટ કરી હતી। અને અત્યારે જસ્ટ સવારે વાગી ગયા છે 8 અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું। બાકી જો બેગ કમ્પ્લીટ બાંધીને તૈયાર કરી દીધું છે। અને આજે આપણે જવાનું છે કુંભલગઢ। તો કુંભલગઢ જવા માટે પાછું ઉદયપુરવાળા રસ્તે જવું પડશે। ત્યાંથી 10 કિલોમીટર જઈ અને પછી પાછું આમ જવાનું છે 50 કિલોમીટર। ત્યાર પછી પહોંચાશે કુંભલગઢ। તો કુંભલગઢ અહીંથી છે 60 કિલોમીટર। તો આજની નાઇટ આપણે ફિક્સ કુંભલગઢમાં રોકાવાનું ફિક્સ છે। બાકી સવારમાં નીકળી ગયો છું मैं। चलो भैया आना है तो चलो मेरे साथ। तो चलो હવે અત્યારે નીકળીએ અહીંથી, બાકી પછી ધૂમ ચડી જશે એટલે અત્યારે જલ્દી નીકળીએ અહીંથી। તો ગાઈસ અત્યારે ફાઇનલ કુંભલગઢવાળા હાઈવે ચડી ગયો છું। અને જસ્ટ મેં આ બાજુ ગયો હતો, ત્યાં હલ્દી ઘાટી છે ત્યાં, તો ત્યાંથી પાછો રિટર્ન આવ્યો ઉદયપુર સાઈડ 10-15 કિલોમીટર। અને ત્યાંથી હવે પાછો લઈ લીધો છે કુંભલગઢવાળો રૂટ। તમે જોઈ શકો છો અહીંયા બહુ મોટા ડુંગર છે, આપણે આ ડુંગરોમાં થઈને જવાનું છે। બાકી આજે છે ને મારું પેન્ડલ હેરાન કરે છે, મતલબ ખુલી જા થાય છે। જેવી રીતે પહેલાં ગુજરાત યાત્રામાં હેરાન કરતું હતું એ રીતે થાય છે કંઈક। જોઈએ છીએ કેટલા સુધી લઈ જાય। આપણે પેક કરાવી છે થોડી દિવસ, વાયરો બી બહુ બધો આવે છે, બહુ બધી હવા આવે છે। તો સાયકલ બી નથી ચલાવવાથી જોઈએ એવી। બાકી નાને લઈ લેશું પેન્ડલ નવું। મિત્રો અત્યારે હું ડુંગરના રસ્તેથી જઈ રહ્યો છું। અહીંયા બહુ મોટા ડુંગર છે અને મોટા ઝાડ છે। તો કંઈક આવા લોકેશન પરથી મેં જઈ રહ્યો હતો, તો મારી જોડે પાણી પૂરું થઈ ગયેલું। તો જો અહીંયા છે ને પાણી આવે છે બહુ મસ્ત। તો આપણે અહીંયાથી પાણી બોટલ ભરી દીધી છે। બાકી આગળ કંઈ દુકાને નથી, તો પાણી મળી ગયું છે। બાકી જો ડાળ કેવડું મોટું છે। અને આ સાઈડથી મેં આવ્યો, પેલા મોટા ડુંગર છે ને એ બાજુથી, અને હજી જવાનું છે એ બાજુએ બહુ મોટા ડુંગર છે। બાકી અત્યારે વાગી ગયા છે 10:30। તો જોઈએ આગળ કેટલા સુધી ચલાય। બાકી નાસ્તો બાસ્તો કરવો પડશે આગળ જઈ। તો બોટલ આપણે હંમેશા આગળ રાખીએ છીએ, પણ આ બોટલથી છે ને પાણી થઈ જાય છે ગરમ જલ્દી, એટલે હવે પાછળ મૂકીશું આને બેગમાં। તો ચાલો બેગમાં મૂકી દઈએ। અત્યારે વાગી ગયા છે 1 અને હું અત્યારે ઓડાની આસપાસ છું। ત્યાં સામે જોઈ શકો છો તમે, ઓડા આવે અહીંયાથી ખાલી 8 કિલોમીટર છે। અને કુંભલગઢ અહીંથી છે સમથિંગ 20-25 કિલોમીટર। તો અહીંયા હું બેઠો હતો, તો એક કાકા આવ્યા છે કે અમારા ઘરે હેડો એમ, અહીંયા બોકડા ચલાવે છે, તેમનું ઘર ત્યાં સામે છે। તો જઈએ એમના ઘરે, ચલો। વાગી ગયા છે 4 અને અત્યારે આપણે છીએ કુચોલી ગામ છે ત્યાં। તો અહીંયા બેઠો હતો ત્યારે થોડી વાર પહેલાં, અને ત્યાં કુચોલી ગામમાં જ એક કાકા હતા જે મને એમના ઘરે લઈ ગયા હતા। એમના ઘરે જઈને આપણે ખાધું, ખાસી બધી વાર આરામ કર્યો, 2 થી 3 કલાક સૂઈ ગયો હતો। પણ ત્યાં બધા હતા ઘરે એટલે આપણે તે શૂટ નહોતું કર્યું, કેમ કે કોઈને ના ગમે કોઈને ગમે, એટલે આપણે ત્યાં એમના ઘરે શૂટ નહોતું કર્યું। બાકી અત્યારે હું છું કુચોલીમાં, અને કુંભલગઢ હવે અહીંયાથી છે ખાલી 20 કિલોમીટર। બાકી આ ટાઈપ રસ્તો છે। તો હવે અહીંયાથી નીકળશું કુંભલગઢ જવા માટે। ગાઈસ પહોંચી જવા કરું છું હું, જ્યાં જવાનું છે ત્યાં। બાકી આજુબાજુનો નજારો જોઈ અને તમને એવું લાગતું હશે કે હું ડાયરેક્ટ ઉદયપુરથી ડાયરેક્ટ ઉત્તરાખંડ પહોંચી ગયો એવું લાગતું હશે। અહીંયાથી જોઈ જુઓ, અહીંયાનો નજારો ઉત્તરાખંડનો હોય એવું લાગે છે। અને અહીંયા ડુંગર પણ બહુ મોટા છે। અને હજી તો આપણે અહીંયાથી 2 કિલોમીટર આગળ જવાનું છે। તો કુંભલગઢ અહીંથી છે સમથિંગ 7 કિલોમીટર, ઉદયપુર છે અહીંયાથી 72 કિલોમીટર, અને નાથદ્વારા 50 કિલોમીટર, એટલે અહીંયાથી શોર્ટકટ જવાય છે નાથદ્વારા। બાકી આજની નાઇટ આપણી થવાની છે રિયા દીદીને ત્યાં, તમે બધા ઓળખતા જ હશો।
હજુ બોલે મારી જાન એમ કરીને જે વિડીયો બનાવે છે રિયા, એની હોટલ ઉપર આજની નાઇટ આપણી થવાની છે. બાકી અહીંયા તો બહુ મોટા મોટા ડુંગર છે, તો એમની હોટલ હવે અહીંયાથી ખાલી 2 કિલોમીટર જેટલી છે. તો ચાલો જઈએ ત્યાં. બાકી આજની નાઇટ થવાની છે આપણી હોટલ ઉપર, અને એ હોટલનું ઓપનિંગ કાલે સવારે છે, તો ઓપનિંગ પણ આપણે જ કરવાનું છે. કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો. ચાલો જઈએ ત્યાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કુંભલગઢમાં, અને ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ, એટલે આપણે આગલી ક્લિપ નથી લીધી. બાકી અહીંયા અત્યારની નાઇટ આપણે અહીંયા રોકાવાનું છે હોટલ ઉપર. તો અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ, અને બેગને બધું અંદર મૂકી દીધું છે. બાકી જો ચશ્માને બધું અહીંયા પડ્યું છે. બાકી જમવામાં આવી ગયું છે, દાળ છે, સબ્જી છે અને રોટી છે. બાકી જો નાના નાના ઢીંગલા સૂઈ ગયા છે, તો આપણે પહેલાં જમી લઈશું.